કેમ ગુજરાતમાં અચાનક હવામાન બદલાયું અને કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે? ઉનાળો જામશે કે મેઘરાજા ધમધમશે? સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધતા તાપમાન વચ્ચે કેમ છવાયા છે વાદળો? 29 અને 30 માર્ચ ગુજરાત માટે કેમ છે મહત્વના? શું ફરી એકવાર કમોસમી વરસાદ આવશે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. કેમ ગુજરાતમાં અચાનક હવામાન બદલાયું અને કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે? ઉનાળો જામશે કે મેઘરાજા ધમધમશે? સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધતા તાપમાન વચ્ચે કેમ છવાયા છે વાદળો? 29 અને 30 માર્ચ ગુજરાત માટે કેમ છે મહત્વના? શું ફરી એકવાર કમોસમી વરસાદ આવશે? ગુજરાતમાં અત્યારે ડબલ સિઝન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, તો બીજી તરફ આકાશમાં વાદળોએ પણ ધામા નાખ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે શું ગુજરાતમાં ફરી માવઠું થશે? ખેડૂતોની ચિંતામાં વધારો થશે કે ગરમીથી રાહત મળશે? અમદાવાદ હવામાન વિભાગે શું આગાહી કરી છે તે આપણે વિગતવાર જાણીશું. છેલ્લા 24 કલાકના અહેવાલો પર નજર કરીએ તો સમગ્ર ગુજરાતમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે, પરંતુ ગરમીનો પારો ધીમે ધીમે ઉપર ચડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેતા લોકો બફારાનો અનુભવ કરી રહ્યા છે. માત્ર દિવસના તાપમાનમાં જ નહીં, પરંતુ લઘુત્તમ તાપમાન એટલે કે રાત્રિના તાપમાનમાં પણ વધારો નોંધાયો છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું રહેતા હવે રાત્રે પણ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે હવામાનમાં આવેલા આ અચાનક બદલાવનું મુખ્ય કારણ ઉત્તર ભારતમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. હાલમાં જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈએ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ સિસ્ટમ દ્વારા વાતાવરણમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. એટલું જ નહીં, મધ્ય પાકિસ્તાન અને તેની સરહદે આવેલા વિસ્તારોમાં પણ 1.5 કિલોમીટરની ઊંચાઈએ બીજું એક સર્ક્યુલેશન બન્યું છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. આ બંને સિસ્ટમો ભેગી મળીને પશ્ચિમ અને ઉત્તર ભારતની હવાના વહેણમાં મોટો ફેરફાર લાવી રહી છે, જેની સીધી અસર હવે ગુજરાતના આકાશમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભલે વાદળો છવાયા હોય, પરંતુ આગામી 3 દિવસ સુધી ગરમીથી બહુ રાહત મળે તેવી શક્યતા નથી. રાજ્યના મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જો લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, એટલે કે રાત્રિના સમયે વાતાવરણ સ્થિર રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોની વાત કરીએ તો આજે આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે, પરંતુ મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતીઓના મનમાં અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું ફરી વરસાદ પડશે? મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ખાનગી હવામાન સંસ્થાના રિપોર્ટ મુજબ 25 માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ તીવ્ર બનશે. આના કારણે ગુજરાતના ઉપરના ભાગોમાં ધૂળની આંધી સાથે હળવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને 29 અને 30 માર્ચના રોજ ગુજરાતમાં કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અત્યારે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે આગામી 24 કલાકમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ કે છાંટા પડી શકે છે. માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે અને એપ્રિલની શરૂઆત પણ હવામાનની દ્રષ્ટિએ મિશ્ર રહેવાની છે. હવામાન વિભાગના અંદાજ મુજબ એપ્રિલના શરૂઆતના દિવસોમાં પણ ગુજરાતના આકાશમાં વાદળોની અવરજવર ચાલુ રહેશે. આનો અર્થ એ છે કે ઉનાળો સત્તાવાર રીતે જામવાની તૈયારીમાં હોવા છતાં વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાં થોડી વધઘટ જોવા મળશે. 28 અને 29 માર્ચે જ્યારે આ નવી સિસ્ટમ ઉત્તર ભારતને અસર કરશે, ત્યારે તેની આડઅસર રૂપે ગુજરાતમાં પણ પવનની દિશા બદલાશે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી શકે છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ આખું ભારત અત્યારે બદલાતા હવામાનની લપેટમાં છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 24 થી 26 માર્ચ દરમિયાન ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી છે.
આ દરમિયાન પવનની ઝડપ લગભગ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. રાજસ્થાનમાં પણ ધૂળની ડમરીઓ સાથે વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ હળવો વરસાદ પડી શકે છે, જેના કારણે અત્યંત ગરમીનો અનુભવ કરતા આ રાજ્યોમાં તાપમાનમાં થોડો ઘટાડો થશે અને લોકોને ગરમીથી કામચલાઉ રાહત મળશે. ભારતના બીજા છેડે એટલે કે પૂર્વોત્તર રાજ્યોમાં પણ મેઘરાજાની એન્ટ્રી થવાની છે. અહેવાલો મુજબ 24 માર્ચે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ હવામાન પલટાશે. દક્ષિણ ભારતની વાત કરીએ તો કેરળ અને કોંકણ, ગોવા વિસ્તારમાં ભેજવાળું હવામાન રહેશે, જેને કારણે ત્યાં અકળામણ વધી શકે છે. માર્ચના બીજા પખવાડિયામાં દેશભરમાં અલગ અલગ જગ્યાએ બનેલી ટ્રફ લાઇન અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવામાન એકદમ અણધાર્યું બની ગયું છે. હવામાનમાં આવતા આ વારંવાર પલટાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. જો 29-30 માર્ચે ખરેખર હળવો વરસાદ પડે તો રવિ પાકની લણણી કરી રહેલા ખેડૂતોએ સાવચેતી રાખવી પડશે. બીજી તરફ આરોગ્ય નિષ્ણાંતો આ બદલાતી સિઝનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને બપોરના સમયે ગરમી અને રાત્રે વાતાવરણમાં આવતા પલટા સામે સાવધ રહેવું જરૂરી છે. તો આ હતા ગુજરાત અને દેશના બદલાતા હવામાનના લેટેસ્ટ અપડેટ્સ. આગામી 29 અને 30 માર્ચ ગુજરાત માટે મહત્વના છે, કારણ કે ત્યારે માવઠાની શક્યતા વધુ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.